જ્યારે પણ તમારા ઘરે એમ થાય છે કે હવે શાકની અવેજીમાં કંઈક એવી વસ્તુ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે અને સાથે સાથે તીખી પણ લાગે, ખાટી પણ લાગે, મીઠી પણ લાગે અને સાથે આપણે ખૂબ જ હેલ્ધી રહે, તો ત્યારે તમે આ ચટણી બનાવી શકો છો. આ ચટણીની ખાસિયત એ છે કે એમાં પ્રોટીન છે, કેલ્શિયમ છે, ફાઈબર છે અને સાથે ઘણા બધા એવા પોષક તત્વો આપણે આ ચટણીની અંદર લીધા છે કે તમારે કોઈ બીજી બહારથી વસ્તુ ખાવાની જરૂર નહીં પડે. રોજની તમે અડધી વાટકી તમારા ભોજન સાથે જો આ ચટણી તમે ખાશો તો ક્યારેય તમારા કેલ્શિયમની ઉણપ નહીં થાય, પગના દુખાવા નહીં થાય, શરીરમાં ક્યારેય ખરતા વાળનો પ્રશ્ન નહીં થાય, આંખોની રોશની નંબરનો પ્રશ્ન નહીં થાય, તમારા પાચન તંત્ર રિગાર્ડિંગ પ્રશ્ન નહીં થાય કે તમારું વજન પણ વધવા નહીં દે. એટલી ઉપયોગી છે. તો નિયમિત રીતે રોજ અડધી વાટકી ચટણી તમારા ભોજનની અંદર આવી રીતે બનાવીને ખાઓ. આ ચટણી ખરેખર ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે. તો આશા રાખું છું કે આપણે આ રેસીપી આખી જોઈએ અને હવે આપણે આ ચટણી ચોક્કસ બનાવશું. સૌથી પહેલાં અહીંયા આપણે સામગ્રીની વાત કરીશું. તો ખરેખર આ ચટણી બનાવવા માટે આપણે જે સામગ્રીની વાત કરવાની છે અફલાતૂન સામગ્રી છે. અહીંયા જે બધી સામગ્રી લીધી છે એ સામગ્રીની મદદથી તમે આરામથી ઇઝીલી ઘરે એકદમ મસ્ત મજાની ચટણી બનાવી શકો છો. તો અહીંયા સૌથી પહેલાં વિથ દાંડાવાળી કોથમીર લેવાની છે. કોથમીર હોય એની અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે, ખાસ કરીને દાંડાની અંદર વિટામિન કે જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે. કોથમીર છે એની અંદર રહેલું વિટામિન એ આંખોની રોશનીમાં વધારો કરે છે, સાથે સાથે તમારા વાળમાં જે ગ્રોથ હોય છે એમાં વધારો કરે છે. સાથે અહીંયા લઈશું અડધી વાટકી ફુદીનાના પાન. ફુદીનાના પાનથી સુગંધ તો સારી આવે છે, એનો કલર એકદમ ગ્રીન રહે છે, પરંતુ સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે એ આપણા ડાયજેસ્ટ સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે અને આપણા જે બોડીનું ડિટોક્સિકરણ કરે છે. તો આ ચટણી છે ને એ હેલ્થની રીતે ટેસ્ટી તો છે જ, પરંતુ હેલ્થ માટે પણ ઉપયોગી છે. હવે નેચરલ તીખાસ માટે આપણે અહીંયા 4 થી 5 એકદમ તીખા જે લવિંગિયા મરચાં આવે છે એ લઈએ. સાથે અહીંયા આદું લીધું છે. આદું 10 ગ્રામ લેવાનું. આદું આપણે હેલ્થ માટે ખૂબ જ સારું રહે છે. નાળિયેર આપણે લઈએ. જો અહીંયા નાળિયેર લીલું છે નાળિયેર હોય એને મેં સમારી અને નાના નાના પીસીસ કર્યા છે, તો એ અડધી વાટકી લીધી છે. મગફળી છે એના દાણા પણ 1 વાટકી લેવાના. આનાથી આ જે ચટણી છે હેલ્ધી છે, પ્રોટીન ફાઈબરથી ભરપૂર છે, કેલ્શિયમથી ભરપૂર છે. ટેસ્ટ અકોર્ડિંગ નમક, સહેજમથી ટેસ્ટ બેલેન્સ માટે ખાંડ લઈએ અને આપણી ચટણી છે એનો ટેસ્ટ બેલેન્સ પણ થાય અને ચટણી કાળી ન રહે, 2-3 દિવસ સારી એના માટે આપણે લીંબુ નીચોવી દઈએ. આ જે સામગ્રી છે એની અંદર બધા જ પોષક તત્વો છે. મગફળીના દાણાની અંદર પ્રોટીન અને કેલ્શિયમ છે, જ્યારે નેચરલ ઓઇલ છે અને સાથે સાથે આજે આપણા હેલ્થમાં જે કેલ્શિયમ પૂરું પાડે છે અને નેચરલ ઓઇલ છે આપણા હાડકા માટે છે, ઓઇલિંગ કરે છે, પાચન તંત્રને ઠીક રાખે છે અને આપણા હેરના ગ્રોથ માટે આપણે અહીં નાળિયેર લીધું છે. તો અહીંયા તમારી આ જે ચટણી છે હેલ્થની રીતે પણ ખૂબ જ ઉપયોગી છે. હવે સૌથી પહેલાં મિક્સર જાર લેવાની. તમારી ચટણી છે એ આ જે મિક્સર જાર હોય ને એ નહીં, પરંતુ આ બ્લેડને તમે બરફ હોય છે, આઈસ બોક્સ હોય એની અંદર મૂકી દો. આ બ્લેડની જે રાસાયણિક પ્રક્રિયા થાય એના હિસાબે આપણી ચટણી કાળી થતી હોય છે, પરંતુ તમારી ચટણી એકદમ ગ્રીન રહે, કાળી ન થાય એના માટે તમારે આ જે ભાગ હોય બ્લેડવાળો આને તમારે સૌથી પહેલાં મિક્સર જારમાં મૂકી દેવાની છે. મિક્સર જાર આઈસ બોક્સમાં, જેના કારણે તમારી ચટણીનો કલર એકદમ ગ્રીન રહે. સિક્રેટ ટિપ્સ છે. હવે અહીંયા જે ચટણી બનાવવાની જે જાર આવે છે એ જ લેવાની. એની અંદર આપણે બધી જ વસ્તુ ઉમેરી દઈએ. સૌથી પહેલાં કોથમીર ઉમેરી દઈશું, પછી આપણે ઉમેર્યા મગફળીના દાણા. મગફળીના દાણા ઉમેરવાનું છે. નાળિયેર, જે નાળિયેર આપણે ઝીણું ઝીણું સમારીને રાખ્યું હતું એ. આદું ઉમેરી દઈએ, જીરું ઉમેરીશું, નમક ઉમેરવાનું છે. સાથે સાથે અહીંયા આપણે થોડી ખાંડ ઉમેરવાની ટેસ્ટ બેલેન્સ કરવા માટે. અહીંયા હવે આપણે તીખા મરચાં જે લીધા છે એ પણ આપણે ઉમેરી દેવાના છે અને સાથે ફુદીનો ઉમેરીશું. ફુદીનાના કારણે આ ચટણી વધારે પડતી બહુ સ્વાદિષ્ટ બનવાની છે, ટેસ્ટી બને છે. ફુદીનાના પાન લેવાના અને કોથમીર છે ને એ પાન અને ડાળી બંને લેવાની, કારણ કે ડાળીની અંદર જે પોષક તત્વો હોય છે ખૂબ જ ઉપયોગી હોય છે. હવે આપણે એમાં પાણી ઉમેરીશું. પાણી કેટલું? તો અહીંયા 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેરી અને આપણે હલાવી લઈશું, કારણ કે આ બધી જ વસ્તુ પીસવા માટે પાણી તો જોશે એટલા માટે. હવે આપણે લીડ કવર કરવાનું છે અને એકદમ ફાઇન મિક્સરની અંદર એકદમ ફાઇન ચટણી જેવી પેસ્ટ આપણે સૌથી પહેલાં બનાવી લઈએ. તો અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ મજાની, એકદમ મસ્ત, એકદમ તીખી અને સાથે ટેસ્ટી એવી ચટાકેદાર આપણી આ ચટણી નાળિયેરની બનીને રેડી છે. મગફળી, નાળિયેર, ફુદીનાની. તો ખરેખર આ જે ચટણી છે એ તમે એકવાર ટેસ્ટ કરશો પછી કહીશો કે વાહ ભાઈ વાહ, આનો ટેસ્ટ બહુ સરસ છે. તો આશા રાખું છું કે આપ સૌને આ ચટણી બનાવવાની રેસીપીની રીત પસંદ આવી હશે. ખરેખર તમે પણ આવી રીતે ચટણી બનાવો, ઘરમાં સૌ કોઈને ખવડાવો. આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આ એકદમ ટેસ્ટી ચટણી.
જ્યારે પણ તમારા ઘરે એમ થાય છે કે હવે શાકની અવેજીમાં કાંઈક એવી વસ્તુ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે અને સાથે સાથે તીખી પણ લાગે, ખાટી પણ લાગે, મીઠી પણ લાગે અને સાથે આપણે ખૂબ જ હેલ્ધી રહે, તો ત્યારે તમે આ ચટણી બનાવી શકો છો. આ ચટણીની ખાસિયત એ છે કે એમાં પ્રોટીન છે, કેલ્શિયમ છે, ફાઈબર છે અને સાથે ઘણા બધા એવા પોષક તત્વો આપણે આ ચટણીની અંદર લીધા છે કે તમારે કોઈ બીજી બહારથી વસ્તુ ખાવાની જરૂર નહીં પડે. રોજની તમે અડધી વાટકી તમારા ભોજન સાથે જો આ ચટણી તમે ખાશો તો ક્યારેય તમારા કેલ્શિયમની ઉણપ નહીં થાય, પગના દુખાવા નહીં થાય, શરીરમાં ક્યારેય ખરતા વાળનો પ્રશ્ન નહીં થાય, આંખોની રોશની નંબરનો પ્રશ્ન નહીં થાય, તમારા પાચન તંત્ર રિગાર્ડિંગ પ્રશ્ન નહીં થાય કે તમારું વજન પણ વધવા નહીં દે. એટલી ઉપયોગી છે. તો નિયમિત રીતે રોજ અડધી વાટકી ચટણી તમારા ભોજનની અંદર આવી રીતે બનાવીને ખાઓ. આ ચટણી ખરેખર ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે. તો આશા રાખું છું કે આપણે આ રેસીપી આખી જોઈએ અને હવે આપણે આ ચટણી ચોક્કસ બનાવશું.